નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા અને ફરી પાછું સ્વાગત છે આપણું આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ પર. આજે આપણે ધોરણ 10માં વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં લિબર્ટી પેપર સેટ 2026માં પ્રશ્નપત્ર 4નું સોલ્યુશન જોવાના છે. બરાબર, તો પ્લીઝ ચાલુ કરીએ એ પહેલા તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા બીજા ધોરણ 10ના વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો. બરાબર, અને જો મિત્રો તમારે સોલ્યુશનની પીડીએફ છે તે જોતી હોય તો નીચે લિંક આપેલી છે, ટેલિગ્રામમાં જઈને મેસેજ કરો. બરાબર, એની કંઈક પ્રાઇસ છે તો તમને તમારા વોટ્સએપમાં ટેલિગ્રામમાં મળી જશે. બરાબર, ચાલો વિભાગ એ થી વાત કરીએ આજે આપણે. તો હેતુલક્ષી પ્રશ્નોમાં પહેલું છે કે સંતરામાં નીચેનામાંથી કયો એસિડ હોય? તો મિત્રો યાદ રાખજો, સંતરાની અંદર સાઇટ્રિક એસિડ છે તે હોય. બરાબર, નારંગી, સંતરા, લીંબુ આ બધા સાઇટ્રસ ફળો કહેવાય, તો એમાં રહેલો એસિડ સાઇટ્રિક એસિડ કહેવાય. બરાબર, બીજું, વનસ્પતિમાં જલવાહક પેશી ખાલી જગ્યા માટે જવાબદાર છે. તો જલવાહક પાણીનું વહન કરે, તો ઓપ્શન બી પાણીના વહન માટે. ત્રીજું છે શોર્ટ સર્કિટ વખતે વિદ્યુત પ્રવાહ વખતે સર્કિટમાં વિદ્યુત પ્રવાહ, સર્કિટ એટલે પરિપથ, કે સાહેબ જ્યારે શોર્ટ સર્કિટ થાય બરાબર ત્યારે પરિપથમાં પ્રવાહ તો કે સાહેબ ખૂબ વધી જાય, કારણ કે શોર્ટ સર્કિટ વખતે પરિપથનો જે અવરોધ છે એ અવરોધ લગભગ છે એ હાવ ઓછો થઈ જાય, અવરોધ થઈ જાય ઓછો. અને તમને ખ્યાલ છે એ પ્રમાણે અવરોધ અને પ્રવાહ એકબીજાના કેવા પ્રમાણમાં છે? તો કે સાહેબ વ્યસ્ત પ્રમાણમાં. અવરોધ વધારે હોય તો પ્રવાહ ઓછો આવે અને અવરોધ ઓછો હોય તો પ્રવાહ આવે વધારે. રેડી? તો પ્રવાહ ખૂબ વધી જાય. બ્યુટેનોન માં નીચેના પૈકી કયો ક્રિયાશીલ સમૂહ હોય? તો મિત્રો તમને આને શીખવાડી દઈએ, અગાઉ આવ્યું કે નહીં ખ્યાલ નહીં. 5 ક્રિયાશીલ સમૂહ છે, પણ નામની પાછળ પ્રત્યય આવતું હોય એવા ક્રિયાશીલ સમૂહ આપણને ધોરણ 10માં 4 આપ્યા છે. એક OH એટલે આલ્કોહોલ, બીજો CHO એટલે કે આલ્ડીહાઇડ, બરાબર, ત્રીજો છે કીટોન CO અને ચોથો કાર્બોક્સિલિક એસિડ COOH. વાત છે કે સાહેબ જો OH હોય એટલે એને આલ્કોહોલ કહેવાય, તો નામની પાછળ પ્રત્યય લાગે ઓલ. જો આલ્ડીહાઇડ હોય તો નામની પાછળ લાગે આલ. જો કીટોન હોય તો લાગે ઓન. બરાબર, અને કાર્બોક્સિલિક એસિડ હોય તો નામની પાછળ લાગે ઓઇક એસિડ. તો તમને કીધું છે બ્યુટેનોન, ઓન નામની પાછળ ઓન આવ્યો તો કોણ હોય? કીટોન હોય. બરાબર, અને એને યાદ રાખો, જો આલ્કોહોલ તો નામમાં પાછળ શું આવ્યું? ઓલ. ઓલ. કીટોન નામની પાછળ શું આવ્યું? ઓન. ઓન. આલ્ડીહાઇડમાં આગળનું જો આલ, લ અડધો છે, આલ. આલ. રેડી? ચાલો આગળ, પાંચમો. બે ચેતાકોષો વચ્ચે આવેલા ખાલી ભાગને શું કહેવાય? તો કે ખબર છે આપણને, ચેતોપાગમ. સામાન્ય દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિ માટે સ્પર્શ દ્રષ્ટિ અંતર ખાલી જગ્યા છે, તો મિત્રો ભૂલ ના પડે 0.25 મીટર અથવા તો 25 સેન્ટીમીટર. બરાબર, મીટરમાં આપી દે, કારણ કે આ સવાલ લગભગ ગાલામાં પણ દરેક પેપરમાં છે, લિબર્ટીમાં વારંવાર આપેલો છે. બરાબર, તો 25 સેન્ટીમીટર અથવા લખવું હોય તો 0.25 મીટર. 0.25 મીટર અથવા તો 25 સેન્ટીમીટર યાદ રાખજો, સ્પર્શ દ્રષ્ટિ અંતર. ચલો, નીચે આપેલા વિધાનો સાચા બને એ રીતના ખાલી જગ્યા પૂરો. 1 કિલોવોટ અવર બરાબર ખાલી જગ્યા જૂલ, તો કે મિત્રો આવશે 10⁶. તમે 3.6 લખશો તો 10⁶. 36 ગુણ્યા કરીને લખો તો 36 ગુણ્યા 10⁵ કહેવાય, અથવા તો 3.6 ગુણ્યા 10⁶ જૂલ. 1 કિલોવોટ અવર પૂછ્યું હોય કે પછી 1 યુનિટ પૂછ્યું હોય, બંને સેમ જ થાય, કારણ કે 1 કિલોવોટ અવર ઇઝ ઇક્વલ ટુ 1 યુનિટ. બરાબર, તો 3.6 ગુણ્યા 10⁶ જૂલ. કાર્બનની સંયોજકતા કેટલી છે? તો કે ભાઈ 4 છે. કેમ નક્કી થાય? કારણ કે કાર્બનનો નંબર કેટલો છે? 6. 6 નંબરનું તત્વ કાર્બન, ઇલેક્ટ્રોન્સના 2 4, બાહ્યતમ કક્ષામાં 4 છે,
સભી 4 ન કોઈને આપે ન કોઈને મેળવે તો 4ની ભાગીદારી કરે અને એટલે એની સંયોજકતા 4. ચલો 9મું, મનુષ્યમાં લાળ રસમાં ખાલી જગ્યા ઉત્સેચક હોય તો મિત્રો આપણે લાળ રસમાં એમાઇલેઝ હોય. આનુવંશિક દ્રવ્યનો વિનિમય ખાલી જગ્યા પ્રકારના પ્રજનનમાં થાય. આનુવંશિક દ્રવ્ય એટલે મિત્રો પહેલા થાય તો ડીએનએ અથવા જનીન થાય. ડીએનએ નો ટુકડો એને જનીન કહેવાય. તો એ આનુવંશિક દ્રવ્ય છે જનીન, બરાબર. એનો વિનિમય એટલે આપલે એકમાંથી બીજામાં જનીન કઈ પ્રકારની પ્રક્રિયામાં થાય તો કે સાહેબ લિંગી પ્રજનન. લિંગી પ્રજનનની અંદર આનુવંશિક દ્રવ્ય આગળ વધે. એક ગોલીય અરીસો એની વક્રતા ત્રિજ્યા 20 સેન્ટીમીટર છે તો તેની કેન્દ્ર લંબાઈ ખાલી જગ્યા હશે. ચલો, વક્રતા ત્રિજ્યા આપેલી છે 20 સેન્ટીમીટર, તો ત્રિજ્યા એટલે આર થાય 20 સેન્ટીમીટર. તમને પૂછ્યું છે એનું એફ શોધવાનું. તો અરીસો છે ને તો એના વચ્ચેનો સંબંધ છે આર બરાબર 2f, કે જે ત્રિજ્યા છે એ કેન્દ્ર લંબાઈ કરતા બમણી હોય, બરાબર. હવે એમાંથી આપણે એફ શોધવું છે તો એફ બરાબર આર ના છેદમાં 2, 20 ભાગ્યા 2 એટલે 10 સેન્ટીમીટર. ખાલી જગ્યા 12મું છે, ખાલી જગ્યા અધાતુ. જોજો અહીંયા ખાસ ખાલી જગ્યા અધાતુ પ્રવાહી છે તો અધાતુમાં બ્રોમિન. જો કે ઓપ્શનમાં ખ્યાલ આવે પારો સાહેબ આપ્યો નથી તો બ્રોમિન જ આવે. પણ જો મર્ક્યુરી અને બ્રોમિન બે ઓપ્શનમાં આપ્યા હોય તો યાદ રાખજો આપણે કન્ફ્યુઝ થશું 100%. અધાતુ તો બ્રોમિન અને ધાતુ તો મર્ક્યુરી પારો, બરાબર. ચલો, ખરા ખોટા. 11 pH ધરાવતું દ્રાવણ એસિડિક હોય છે તો કે વિધાન ખોટું છે. 11 pH વાળું બેઝિક કહેવાય. સિન્નાબાર મર્ક્યુરીની કાચી ધાતુ છે, ખરું, બરાબર. સાથે સાથે સૂત્ર સિન્નાબારનું એમસીક્યુમાં HgS. મનુષ્યમાં નર જાતિની સંતતિનું નિર્ધારણ યુગ્મનજમાંના વાય રંગસૂત્ર દ્વારા થાય તો વિધાન સાચું છે. યુગ્મનજની અંદર રહેલો વાય રંગસૂત્ર, બરાબર, તો એ નર થશે. અને જો યુગ્મનજમાં એક્સ રંગસૂત્ર હશે તો એ છોકરી થશે. 23મી જોડ યુગ્મનજ પૂછ્યું હોય કે શુક્રકોષના તો આવી જાય. 16મું, લાલ રંગના પ્રકાશની તરંગ લંબાઈ ભૂરા રંગના પ્રકાશની તરંગ લંબાઈ કરતા આશરે 1.8 ગણી વધારે છે તો વિધાન ખરું છે, બરાબર. ચાલો, 17મો છે કે નિવસન તંત્રમાં થતું ઉર્જાનું વહન એક દિશામાં થતું નથી તો વિધાન ખોટું છે. કેમ તો કે આહાર શૃંખલા લઈએ, ઉત્પાદકો, એને ખાવાવાળા તૃણાહારી, એને ખાવાવાળા નિમ્ન માંસાહારી અને એને ખાવાવાળા ઉચ્ચ માંસાહારી છે. તો આની ઉર્જા આનામાં જશે. તૃણાહારીને જ્યારે આ ખાશે ત્યારે ઉર્જા આનામાં જશે. આમ ઉર્જા ક્રમશઃ આગળ તરફ જ જાય. ઉચ્ચ માંસાહારીમાં ગયેલી ઉર્જા પાછી નિમ્ન માંસાહારીમાં તો કે ન આવે. નિમ્ન માંસાહારીમાંથી ફરી પાછી તૃણાહારીમાં આવે નહીં. એટલે કહેવાય કે ઉર્જાનું વહન એક જ દિશામાં થાય છે. તમને પૂછ્યું છે થતું નથી એટલે વિધાન ખોટું. ચાલો, માગ્યા મુજબ ઉત્તરમાં કયો વનસ્પતિ અંતઃસ્રાવ કોષ વિભાજનને પ્રેરિત કરે તો કે સાઇટોકાઇનિન. વનસ્પતિના અંતઃસ્રાવો વૃદ્ધિ પ્રેરક ઓક્સિન, ઝિબ્રેલિન અને સાઇટોકાઇનિન, જેમાંથી સાઇટોકાઇનિન કોષ વિભાજન છે એને કરે. વાસ્તવિક સૂર્યાસ્ત અને દેખીતા સૂર્યાસ્ત વચ્ચેનો સમયગાળો કેટલી મિનિટનો હોય? અહીંયા ભૂલ છે તો મિત્રો, વાસ્તવિક સૂર્યાસ્ત અને દેખીતા સૂર્યાસ્ત વચ્ચેનો સમયગાળો આશરે 2 મિનિટનો છે તે હોય, બરાબર. 4 મિનિટ તો દિવસ લાંબો છે તેમાં. વાસ્તવમાં સૂર્યાસ્ત થયો અને દેખીતો સૂર્યાસ્ત થાય એની વચ્ચેનો, બરાબર. સોલ્યુશન બનાવતા મિસ્ટેક થઈ છે થોડીક. ચલો, ઉતાવળમાં ભૂલ થાય પણ અહીંયા ક્લિયર થઈ દીધું કે ભાઈ 2 મિનિટનો સમયગાળો હોય, 4 મિનિટનો નહીં. બીજું છે 20મું, જીવંત વાયર ઉપર સામાન્ય રીતે કયા રંગનું અવાહક આવરણ લગાડેલું હોય તો સાહેબ જીવંત વાયર ઉપર લાલ રંગનું અવાહક આવરણ લગાડેલું હોય, બરાબર છે. અરીસાનું સૂત્ર તો કે ભાઈ અરીસાનું સૂત્ર 1/v પ્લસ 1/u બરાબર 1/f. વચ્ચે અરીસો હોય એટલે પ્લસ આવે. જનીન શું છે તો કે ડીએનએ ના કાર્યકારી ટુકડાને જનીન કહેવાય છે અથવા તો ડીએનએ નો એવો ભાગ કે જે પ્રોટીન સંશ્લેષણની માહિતી પૂરી પાડે એને જનીન કહેવાય.
CFC નું પૂરું નામ તો કે ક્લોરોફ્લોરોકાર્બન અથવા ક્લોરોફ્લુરોલ પણ લખેલું હોય. ચલો, અને જોડકામાં આપ્યા છે થાઇરોઇડ ગ્રંથિ, તો સાહેબ થાઇરોઇડ ગ્રંથિમાંથી થાઇરોક્સિન ઉત્પન્ન થાય અને એડ્રિનલ ગ્રંથિમાંથી એડ્રીનાલિન અંતઃસ્રાવ ઉત્પન્ન થાય. બરાબર, તો પહેલાની સાથે C અને બીજાની સાથે A. ઓકે, તો મિત્રો આ હતો આજનો આપણો ટોપિક. આવતા વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.